વડોદરા મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષના બજેટમાં સ્થાયી સમિતિએ ચર્ચા વિચારણા બાદ 50 કરોડનો સફાઈ ચાર્જ ફગાવીને 6219.81 કરોડનું બજેટ મંજૂર કર્યું છે અને સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યું। આ બજેટ પર ચર્ચા વિચારણા બાદ હવે બજેટને મંજૂરી અર્થે સામાન્ય સભામાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મૂકશે। બજેટ પર ચર્ચા પૂર્ણ થયા બાદ સાંસદ અને ધારાસભ્યો સાથે સંકલન કરીને સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને ઠરાવો પણ કરવામાં આવ્યા છે, જે મુજબ પ્રતાપપુરા, ધનોરા, હરિપુરા, વડોદરા તળાવને ઇન્ટરલોકિંગ કરી પાણીનો નવો સ્ત્રોત ઊભો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। સભા શાખાના સ્ટાફ માટે ખાસ પગાર 300 ને બદલે 1000 રૂપિયા કરવાનું ઠરાવવામાં આવ્યું છે। મેડિકલ રીએમ્બર્સમેન્ટના કિસ્સામાં પણ ફેરફાર અંગેના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત દિવ્યાંગોને લગ્ન માટે વિનામૂલ્યે અતિથિગૃહ ફાળવવા માટેની ઠરાવમાં જોગવાઈ કરાઈ છે। આજે સ્થાયી સમિતિની બેઠકમાં બજેટ અંગે કરવામાં આવેલા ઠરાવો અંગેની માહિતી અને બજેટમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યા છે તે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને મ્યુનિસિપલ કમિશનરને સૂચવેલા સફાઈના બમણા ચાર્જને સ્થાયી સમિતિએ ફગાવ્યા હોવાની માહિતી આપી હતી। બજેટ મંજૂરી અર્થે સામાન્ય સભામાં મૂકતા પહેલા શું ચર્ચા થઈ છે અને ફેરફાર થયા છે તે અંગે પત્રકારોને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। કરવેરા વધારા સિવાયનું બજેટ છે, જે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વહીવટી વિભાગ દ્વારા 50 કરોડનો વહીવટી વેરો નાખવામાં આવ્યો હતો। એ વેરાને સ્થાયી સમિતિના સભ્યોએ સર્વાનુમતિએ નહીં વધારવો એવું ઠરાવ્યું છે। નાગરિકો પર કરવેરાનો બોજ ના પડે અને છતાં કોઈ કામગીરી અટકે નહીં અને સાફ સફાઈ સઘન રૂપે ચાલતી રહે એ દિશામાં સ્થાયી સમિતિ નક્કી કરીશું। આગામી સમયમાં ખાસ કરીને પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન એમ 3 ઝોનમાં, આમાંથી 2 ઝોન ખાસ કરીને દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં RTS રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન MRF ફેસિલિટી ઊભી કરવામાં આવી છે। ડોર ટુ ડોરના નવા ઇજારા કરવામાં આવે છે। પૂર્વ ઝોન માટે મટીરિયલ રિકવરી ફેસિલિટીની પણ ફેસિલિટી ઊભી કરવામાં આવનાર છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરામાં પહેલી વખત RTS MRFની ફેસિલિટી ઊભી થઈ રહી છે। જે ડોર ટુ ડોરના ઇજારા કર્યા છે એમાં પણ વજનના બદલે શિફ્ટ આધારિત કામ કરવાનું ઠરાવવામાં આવ્યું છે। 1 માર્ચથી વડોદરા શહેરને હોલ્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે। આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે। આપના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ છે કે 1 માર્ચ પછી અત્યારથી જો કોઈ પ્લાનિંગ કર્યું હોય તો વડોદરા શહેર વધુ સ્વચ્છ, સુઘડ, સેફ અને સિક્યોર બને અને કોઈ એક્સિડન્ટ ન થાય અને વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો અને વોટર બોડીની આસપાસ કોઈપણ પ્રકારના હોર્ડિંગો દ્વારા દબાણ ન થાય એ દિશામાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઠરાવ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।